ડીસામાં સૌથી પ્રાચીન 27મી ભગવાન જગન્નાથની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જય જય જગન્નાથ હાથીઘોડા પાલકી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો। રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે। અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની ડીસા શહેરના પ્રાચીન મંદિર રામજી મંદિરથી 27મી શોભાયાત્રા નીકળી હતી। ત્યારે ડીસામાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને શિવ સેવા સમિતિ ડીસા દ્વારા શુક્રવારે 27મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના વિવિધ આગેવાનો, ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। શહેરમાં જય જય જગન્નાથ હાથીઘોડા પાલકી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો। આ શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું અને શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી SW 4 રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદાર આગળ પહોંચી હતી। ડીસા શહેર ખાતે 27મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, જે અન્વયે પોલીસે બંદોબસ્તની સંપૂર્ણ તૈયારી કરી લીધેલ છે। રેવન્યુ તંત્ર અને પોલીસની સંપૂર્ણ મહેનતના પરિણામે આજે આપણે લોકોની વચ્ચે ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા નીકાળી રહ્યા છીએ। જે રથયાત્રાના બંદોબસ્તમાં 350 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો છે, 10 અધિકારી છે અને બાકીના વોલેન્ટિયર્સથી આપણે બહુ સારી રીતે આ રથયાત્રાનું આયોજન કરેલ છે અને ખૂબ સારી રીતે આપણે આ રથયાત્રા પરિપૂર્ણ કરશું। જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, જેમાં ભગવાનના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા। અધ્યક્ષે ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે। તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભજન કીર્તન અને જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। જ્યારે રસાલા ચોકમાં આવેલા હીરા બજારમાં PN ફાઉન્ડેશન દ્વારા ભાવિક ભક્તોને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, અગ્રણી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, PN માળી, અમૃતભાઈ દવે, બહાદુરસિંહ વાઘેલા, દિનેશભાઈ દવે, વિજયભાઈ ચક્રવર્તી સહિત બહોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ શોભાયાત્રામાં દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રાના આકર્ષણનું કેન્દ્ર બની હતી। ફુવારા સર્કલ, ગાંધી ચોક થઈ નિજ મંદિરે પરત ફરી હતી। આજે 27મી રથયાત્રાનું આયોજન ડીસા ખાતે કરવામાં આવેલ છે। એની અંદર ડીસાના સિટીના, તાલુકાના અને હરેક લોકો આમાં જોડાયા છે। બહુ મોટી સંખ્યામાં જોડાવાના છે। ખૂબ જ લોકો અહીંયા આયોજન કરવા માટે પણ જોડાયા છે। અને યાત્રા નિમિત્તે પેટે PN માળી ફાઉન્ડેશન દ્વારા એક મોટી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને પિંકેશભાઈ જોશી દ્વારા સાસનું અને બંને જોડે મળીને બંને આયોજન કર્યું છે અહીંયા રિસાલા મંદિર ખાતે। આપ સૌને રથયાત્રાની ખૂબ બધાને અભિનંદન પાઠવું છું। જે આજે આ રથયાત્રા છે આપ પણ સૌ જોડાઓ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।